ધાનેરામાં સ્પા સંચાલકે સ્પામાં કામ કરતી યુવતી પાસેથી પૈસા પડાવી યુવતી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે, તો બીજી તરફ યુવતીએ ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે સ્પા સંચાલકની તાત્કાલિક અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરાના રાજમંદિર પ્લાઝા ખાતે રાજસ્થાનના જેડી ખાન નામના યુવક સ્પા સેન્ટર ચલાવી રહ્યા છે। સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી પાસેથી સ્પા સેન્ટરના સંચાલક જેડી ખાને તેને પાર્ટનર બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2,94,000 કરતાં વધુની રકમ પડાવી અને તેની સાથે દુષ્કર્મ આચરતા યુવતીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર બાબતે ધાનેરા પોલીસે ગુનો નોંધી સ્પા સંચાલક જેડી ખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 31 માર્ચ 2024 એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને પોતાની હકીકત જાહેર કરતા એવી હકીકત છે કે પોતે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી। તે દરમિયાન સ્પાના જે સંચાલક છે જેડી ખાન તેમને સ્પામાં ભાગીદારી કરવાનું કહીને એની પાસેથી અલગ અલગ રકમ લીધેલી, 2,95,000 જેવી રકમ ઓનલાઈન લીધેલી છે અને અમુક રકમ રોકડેથી લીધેલી છે। અને ત્યારબાદ એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે। જે લગતની ફરિયાદ આપતો તેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક એરેસ્ટ કરી હાલ આરોપી સબજેલ ખાતે। मैं एप्पल डिलेक्स धानेरा एप्पल डिलेक्स राज मंदिर में जब से ऑफिस में ज्वाइन किया तब से उन्होंने मेरे साथ बहुत बार ज़बरदस्ती की है। बहुत बार अलग अलग तरीका अलग अलग से मेरे को गलत काम की है। मैं उनको बोल बोल के थक गई हूँ। अभी मैं इतना चाहती हूँ कि उसको सज़ा मिले। जेडी खान को सज़ा कड़क से कड़क मिलना चाहिए। जो मेरे साथ किया और कोई दूसरे लड़की के साथ ऐसा कभी नहीं होना चाहिए। उसको आखिर आप लोगों ने सज़ा नहीं दिया तो मेरे साथ जो हुआ उससे डबल कोई और के साथ करेगा वो। अभी उसका स्पा चालू है। मैं ये चाहती हूँ कि वो स्पा नहीं चलना चाहिए, सील लगना चाहिए। उसने उस ऑफिस में उस स्पा में उसने बहुत गलत काम करवाते हैं और जब मैंने बोलने के लिए हिम्मत की उसने तब तक मेरे को धमकी दी है, मारपीट करने की कोशिश करते हैं। बहुत बार मेरे को मारा, गला दबाए हैं। इस बारे में बोलने के लिए जब भी मैंने कोशिश की तो ऐसे ही करते गए। बिल्कुल। तो बीजी तरफ સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાને બાબતે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને જો સ્પાની આડમાં ગોરખ ધંધા ચાલતા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે પોલીસ સક્રિય જોવા મળી રહી છે। પોલીસે તપાસ કરેલી છે એ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવેલી નથી, પરંતુ જો એની આ હકીકત ખરાઈ કરીને અમે ડુપ્લિકેટ ગ્રાહક રાખીને એની વારંવાર તપાસ કરીશું અને જો એવું કંઈ મળી આવશે તો તાત્કાલિક એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।